ભગવાન ભોલેનાથ की जय। આપણા અંતરાત્મા પર ભગવાનને આવાહન કરીએ। શાંતમ પદ્માસનસ્તં શશિધરમ મુકુટમ પંચવક્त्रं ત્રિનેત્રं શૂલં વજ્રં ચ ખડ્ગં પરશુભેદં દક્ષભાગે વહન્तं નાગં પાશાં ચ ઘંટાં ડમરુકસહિતાં ચાંકુશं વામભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમणिनिभं पार्वतीशं नमामि। आवाहनम् आवाहयामि, आसनं समर्पयामि, पाद्योपाद्यं समर्पयामि, अस्योर्घ्यं समर्पयामि। प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। शिव षडाक्षरથી ભગવાનની આપણે સ્તુતિ કરીએ। નાગેન્દ્રહારાય ત્રિલોચનાય भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनावृजुंड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन सह मोदते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। मृत्युञ्जय महादेव त्राहि मां शरणं गतं जन्ममृत्युजराव्याधि पीडितं कर्मबन्धनैः। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। આપણે અગાઉ જોઈ ગયા શિવ મહાપુરાણમાં શંખચૂડની સાથે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે। મહાદેવજી ખુદ ગણનાયક બનીને પધાર્યા છે। કાર્તિકેય ગણેશજી બધા વીર સાથે ખૂબ જ પ્રચંડ સેના સાથે આ યુદ્ધ ચાલી રહ્યું છે। માતાજી પણ વિમાન દ્વારા બધાની વચ્ચે આ યુદ્ધ કરી રહ્યા છે। હવે ભાગ 13 તુલસી શંખ અને શાલિગ્રામ। ભીષણ વંટોળ ઉડ્યા, દિશાઓ ધૂળથી ભરાઈ ગઈ, વૃક્ષો ડોલી ઉઠ્યા ને નંદી પર સવાર થઈ શંખચૂડની સામે સદાશિવ જઈને ઊભા હતા। પાછળ ભૈરવ, ક્ષેત્રપાળ ને વીરભદ્રાદિ ગણો હતા। શિવને પોતાના સામે આવેલા જોઈ શંખચૂડ પોતાના રત્નજડી ભવ્ય વિમાનમાંથી નીચે ઉતરી તેમની સામે આવી જમીન પર ઊભો રહ્યો। પછી લાકડાની જેમ પૃથ્વી પર પડી નમીને પ્રણામ કર્યા। પછી ઊભા થઈ નમસ્કાર કરી પોતાના વિમાનમાં આવતો રહ્યો અને બ્રહ્માનું દીધેલ ક્વચ પહેરી હાથમાં ધનુષ્ય બાણ ઉઠાવ્યા। શિવે આ જોયું ને શંખચૂડ પર ધનુષ્યમાંથી બાણો છોડ્યા।
શંખચૂડે પણ આ બાણોને કાપવા માંડે. શિવે અગ્નિના બાણ છોડ્યા તો શંખચૂડે જળયુક્ત બાણો વહાવી અગ્નિ બાણોને શાંત પાડે. આવું બાણ યુદ્ધ 1, 2, 4 દિવસ, મહિનાઓ કે વર્ષો પૂરતું નહીં, પણ સેંકડો વર્ષ ચાલ્યું, પણ શંખચૂડને કંઈ થયું નહીં. એટલે શિવ ક્રોધે ભરાયા ને હાથમાં ત્રિશૂળ લીધું ને આભ, ધરતી, પર્વતો, વનો ડોલી ઉઠ્યા, સાગરના પાણી છળી ઉઠ્યા, સૂર્ય વાદળા આડે સંતાઈ ગયો. શંખચૂડ ત્રિશૂળધારી શિવને પોતાના ભળી દોડ્યા આવતા જોઈ 2 હાથ જોડી નિશસ્ત્ર બની બોલ્યો, વાહ દયાળુ કૈલાસપતિ, મારા પર મહતી કૃપા કરી કે આપના હાથે મારું મૃત્યુ થશે. મારા જેવો ભાગ્યવાન બીજો કોણ હશે? પણ ત્યાં બ્રહ્માજી વચમાં આવી ઊભા રહ્યા અને ચતુર્મુખ 2 હાથ પર નમાવી બોલ્યા, દેવેશ્વર, ત્રિશૂળથી તો આપ અખિલ બ્રહ્માંડનો નાશ કરી શકો છો, પણ જરા મારી વાત સાંભળો, પછી જે ઉચિત ભાષે તે કરો. જલ્દી કહો બ્રહ્માજી, આ યુદ્ધથી હવે હું કંટાળ્યો છું. આપના સ્વલ્પ ક્રોધથી શ્રેષ્ઠમાં બળવાનનું પણ મૃત્યુ થાય તો પછી આ શંખચૂડનું ગજું શું? પણ કૃપયા દેવ મર્યાદા જાળવો. કઈ? પહેલા મર્યાદા એ છે કે જ્યાં સુધી શંખચૂડના શરીર પર ઉગ્ર કવચ વિદ્યમાન હોય ત્યાં સુધી તેને હણો નહીં. બીજી મર્યાદા, તેની પત્ની તુલસી મહાન પતિવ્રતા છે. પતિવ્રતા નારીનો પતિ સદાયને માટે અવધ્ય છે, મૃત્યુથી પર છે. એટલે જ્યાં સુધી તુલસીનું પતિવ્રત્ય અભંગ છે ત્યાં સુધી આપ મૃત્યુ પર પ્રભાવ પાડો નહીં, ને પાડો તો મર્યાદા યુક્ત નથી. દેવ શંકર, શિવજીએ ત્રિશૂળ નમાવી દીધું ને સૂર્ય વાદળ ઓથેથી બહાર આવ્યો. પૃથ્વી માતાને ધીરજ બંધાઈ. શિવજીને થયું, 3 લોકમાં શ્રેષ્ઠ બળ પતિવ્રતાનું છે, તે પાસે મારું કે વિષ્ણુનું બળ નકામું છે. મારા ગણોનું યુદ્ધ, મહાકાલીનું યુદ્ધ ને મારો રણસંગ્રામ, સેંકડો વર્ષોનું યુદ્ધ નકામું ગયું. એ તુલસીના પતિવ્રતા ધર્મના બળે જ શિવજી સમરભૂમિમાંથી પાછા વડ હેઠળ આવ્યા ને વિષ્ણુને બોલાવ્યા ને કહ્યું, વિષ્ણુ, શંખચૂડ નહીં મરે. અરે તો ગજબ જ થાય ને. હવે ત્રિલોકના વાસીઓને ચાવી જ જાય ને પ્રભુ. આપ શું ઉચ્ચારી રહ્યા છો? હું ઉચ્ચાર્યું નથી, જે વાસ્તવિકતા છે તે કહું છું. શંખચૂડ નહીં મરે. કેમ? એની પાસે બ્રહ્માનું કવચ છે, તે તેણે પહેર્યું છે. બીજું, તેની પત્ની તુલસીનો પતિવ્રતા ધર્મ છે. જેની સ્ત્રી પતિવ્રતા છે તેનો પતિ સદાય અવધ્ય છે. કાળ પણ તેને મારી શકતો નથી. અરે દેવેશ, આપ તો નિમિષ માત્રમાં બ્રહ્માંડનો લય કરવા સમર્થ છો. તેને શું આ 2 કારણો નડતા હશે? નડે નહીં, પણ મારે બેઉની મર્યાદા જાળવવી જ પડે. વિષ્ણુ, જુઓ, આ જ કારણે દેવોને ગણોનું યુદ્ધ શંખચૂડ સામે થયું. મહાકાલી દેવીઓ સાથે લઈ રણે ચડ્યા. મેં સેંકડો વર્ષ તો એકમાત્ર ધનુષ્ય બાણનું જ યુદ્ધ ચલાવ્યું, તોય શંખચૂડ અવધ્ય રહ્યો. તેનું કારણ કવચ અને તુલસીનું પતિવ્રત ધર્મ છે. કદાચ બ્રહ્માનું દીધેલ છે. તુલસી સાથે શંખચૂડના વિવાહ પણ બ્રહ્માજીએ જ કરાવેલા છે. એટલે મારે મર્યાદા પાળવી પડે ને એથી જ મેં ત્રિશૂલ ફેંકી શંખચૂડને માર્યો નહીં. એને માર્યા વિના છૂટકો તો નથી જ, નહીતર તો એ બ્રહ્મલોક અને વિષ્ણુલોકમાં પણ આધિપત્ય જમાવી દેશે. શિવલોકમાંય નહીં. હસીને શિવ બોલ્યા, કંઈક ઉપાય બતાવો. પ્રથમ તો આપ ગમે તે કરી છળથી કવચ મેળવી લો. એ કાર્ય હું બજાવી શકીશ. બીજું કાર્ય બહુ દુર્ઘટ છે. કયું? તુલસીના પતિવ્રત ભંગનું. હા વૃષભનાથ, એ દુષ્કર છે, પણ દેવોના ભલા સારું, પૃથ્વી સ્વર્ગ ને પાતાળ નિવાસીઓના ઈષ્ટ સારું, એમ કર્યા વિના છૂટકો નથી. તો આપ આ કાર્યભાર માથે લઈ લો. હું તમારી સંગાથે જ છું. આપ જાણી લો, પછી હું શંખચૂડને મારીને ત્રિલોકને ભયમુક્ત કરીશ. સારું ત્યારે. અને માયાવી વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણ બની શંખચૂડ તરફ આગળ ચાલે. કપાળે ત્રિપુંડ, ડોકમાં રુદ્રાક્ષની માળા, માથે ખભા ઢળકતા કેશ, સફેદ ધોતી, ખભે જનોઈ,
વૃદ્ધ કરચલીવાળો દેહ અને હળવા પગલે આવી ઊભા ત્યાં શંખચૂડે નમીને કહ્યું, આજ્ઞા ભૂદેવ, થોડી વાંછના છે. બ્રાહ્મણની વાંછના પૂરી કરવી એ તો મારો શું, બધા ચરાચર જીવોનો ધર્મ છે. માટે જે જોઈએ તે માગો. સેના, આ રત્નજડિત વિમાન, રાજ્ય, ઐશ્વર્ય, રથ, હાથી, અશ્વ, જે જોઈએ તે માગી લો. દાન માગનાર બ્રાહ્મણને દાન ન આપનાર ગૃહસ્થ ઘોર પાપ ભાગી બને છે. મને આ તમારા અંગ ઉપર રહ્યું તે કવચ બહુ ગમ્યું છે. કોણ જાણે કેવોય પ્રકાશ તેમાંથી ઉઠે છે કે તે પરથી આંખ ખેસવવી મને ગમતી નથી. માટે તે કવચ ઉતારી આપો. સર શંખચૂડે અંગ ઉપરથી કવચ ઉતારી આપ્યું ને પૃથ્વી પર શ્યામલતા ઢળી ગઈ. સૂર્ય વાદળ ઓથે જઈ લપાઈ ગયો. કવચ લઈ વિષ્ણુ શિવ પાસે આવ્યા ને બોલ્યા, દેવેશ્વર, એક કાર્ય પૂર્ણ કર્યું. હવે તુલસીનું સતીત્વ ભંગ કરવું એ તો બહુ જ દુર્ઘટ કાર્ય છે. કર્યા વિના ચાલશે? જો તેમ નહીં થાય તો શંખચૂડ કદીએ મરશે નહીં. સારું દેવેશ, જાઉં છું. આપ મારી સહાય રહેજો. કારણ કે પતિવ્રતા નારીનું બળ ત્રણેય લોકના રહેવાસીઓનું એકત્ર બળ કરતાં તેઓની પાસેના આયુધોના બળ કરતાં ચડિયાતું હોય છે. હું આવું છું, શિવજી બોલે. તેમણે વિષ્ણુને ઝડપત આપીને વિષ્ણુ શંખચૂડ બની આવ્યા. તુલસી જ્યાં વસતી હતી તે નગરમાં મહેલના ઝરૂખામાં બેઠેલી તુલસી દૂર દૂર દ્રષ્ટિ નાખી પોતાના પતિના આગમનની રાહ જોતી હતી. આ વાત વિષ્ણુ જાણતા હતા. એટલે જેટલે દૂર તુલસીની દ્રષ્ટિ પડતી હતી ત્યાંથી તેના પતિરૂપે દ્રષ્ટિગોચર છટાકને ઉતાવળે ઉગાડો છત્ર વિનાનો રથ હાંકતા આવવા માંડ્યા. તુલસી માર્ગ પર જોતી રહી કે પોતાના સ્વામી પોતાની સમીપ આવાસે આવી રહ્યા છે ને નક્કી વિજયી બનીને આવે છે. તે વિના પાછા ફરે નહીં ને રથ પર આવે છે એટલે વિજેતા જ હોય. ઘણા સમય પતિનું આગમન જાણી તે મહેલમાં પ્રવેશે તે અગાઉ તુલસીએ અંગ ઉપર નવા વસ્ત્રોને અલંકારો પહેરી કેશ ક્લાપ ગૂંથી લીધો. કપાળે લાલ કંકુનો ચાંદલો કરી મોં પર પ્રસન્ન માધુર્ય રેલાવી એ મહેલમાં પ્રવેશતા પતિની સામે ગઈ ને પરમાનંદ મગ્ન બનીને પતિ ગણીને ભેટી. પછી આ પતિ મિલનના હર્ષમાં બ્રાહ્મણને બોલાવી પોતાના હાથે રત્નોના, ગાયોના ને પૃથ્વીના દાન દીધા ને મિષ્ટ ભોજન આપ્યા. દાસીઓ પાસે શરીર પર શૃંગાર ધારણ કર્યો. રાત્રે મહેલમાં દીપમાળા પ્રગટાવી પતિને સામે બેસાડી વિધિવત તેની પૂજા કરી. ભોજન પોતાના હાથે કરાવ્યું. સુવર્ણના રત્નો જડિત પલંગ પર રેશમી તળાઈઓ પર પતિને બેસાડી આનંદ પ્રમોદ સભર વાર્તાલાપ કથી રમણ કરી. અને તુલસીને શંકા ગઈ કે અને તે ક્રોધ સભર બોલી, તું કોણ છે દુષ્ટ? તું સત્વર બતાવ કે માયા દ્વારા મારો ભોગ કરનાર તું છે કોણ? તે મારા સતીત્વનો ભંગ કરે છે, એથી હું તને શ્રાપ આપીશ. જવાબમાં તુર્ત વિષ્ણુએ પોતાના અસલ સ્વરૂપ લઈ લીધું કે તુલસી પતિવ્રતા નષ્ટ થવા પર કોપાઈને બોલી, વિષ્ણુ, તમારું મન પથ્થર જેવું કઠોર છે. તમારામાં લેશ પણ દયા નથી. મારો પતિ ધર્મ ભંગ થવાથી નક્કી જ મારા સ્વામી માર્યા જશે કે માર્યા ગયા હશે. કેમ કે તમે પાષાણ હૃદયને દુષ્ટ છો, એથી તમે પણ પાષાણ સ્વરૂપ બની જાઓ. શાપ આપી તુલસી રોવા લાગી. ત્યાં શિવજી ઉપસ્થિત થયા અને શોકાર્ત તુલસીને સમજાવતા બોલ્યા, દેવી, હવે તમે દુઃખ દૂર કરવાવાળી મારી વાત સાંભળો. તમે ગત જન્મના ગોપી છો અને શંખચૂડ દામા નામે રાધિકાજીનો શ્રાપ પામેલ ગત જન્મના ગોપગણ છો. ગત જન્મમાં પણ તમે પતિ પત્ની છો. તમે શ્રી કૃષ્ણના બહુ પ્યારા હતા. આગળ હવે શ્રી હરિ પણ મારી વાત સાંભળે, કેમ કે તે તમારા બંને માટે સુખદાયક છે અને તે જ હું કહીશ. તુલસી, તે તપ કર્યું એ આ તપસ્યાનું ફળ છે ભલા, ને અન્યથા કેમ થઈ શકે? એથી જ તને અનુરૂપ જ ફળ પ્રાપ્ત થયું છે. હવે તમે આ દિવ્ય દેહ ત્યાગી ધારણ કરી લો અને લક્ષ્મી સમાન બની શ્રી હરિ સાથે વૈકુંઠમાં વિહાર કરતા રહો. તમારું આ શરીર જ્યારે તમે છોડી દેશો કે નદીના રૂપમાં પરિવર્તિત થઈ જશો, તે ભારત વર્ષમાં પુણ્ય સલીલા ગંડકીના નામે પ્રસિદ્ધ થશે. મહાદેવી, થોડા કાળ પછી મારા વરદાનના પ્રભાવથી
દેવપૂજન સામગ્રીમાં તુલસીનું સ્થાન પ્રધાન થઈ જશે. તમે સ્વર્ગમાં, મૃત્યુલોકમાં તથા પાતાળમાં સદાય શ્રી હરિની નિકટ જ વાસ કરશો અને પુષ્પોમાં તુલસીનું વૃક્ષ થઈ જશો. તમે વૈકુંઠમાં દિવ્ય રૂપ ધારિણી વૃક્ષાધિષ્ઠાત્રી દેવી બની સદા એકાંતમાં શ્રી હરિની સાથે ક્રીડા કરશો. આ બાજુ ભારત વર્ષમાં જે નદીઓને અધિષ્ઠાત્રી દેવી હશે તે પરમ પુણ્ય પ્રદાન કરવાવાળી હશે અને શ્રી હરિના અંશભૂત લવણ સાગરની પત્ની બનશે. તથા શ્રી હરિ પણ તમારા શ્રાપવશ પથ્થરનું રૂપ ધારણ કરી ભારતમાં ગંડકી નદીના જળ નજીક નિવાસ કરશે, જે શાલિગ્રામ શિલા કહેવાશે અને ચક્રના ભેદથી તેનું નામ લક્ષ્મીનારાયણ આદિ પણ થશે. વિષ્ણુની શાલિગ્રામ શિલા અને વૃક્ષ સ્વરૂપિણી તુલસીનો સમાગમ સદા અનુકૂળ તથા ઘણા પ્રકારના પુણ્યોની વિધિ વૃદ્ધિ કરવા વાળો હશે. ભદ્રે જે શાલિગ્રામ શિલા ઉપરથી તુલસી પત્રને દૂર કરશે તેને જન્માંતરમાં સ્ત્રી વિયોગની પ્રાપ્તિ થશે. તથા જે શંખને દૂર કરી તુલસી પત્ર હટાવશે તે પણ ભાર્યાહીન થશે અને 7 જન્મો પર્યંત રોગી રહેશે. જે મહાજ્ઞાની પુરુષ શાલિગ્રામ, શિલા, તુલસી અને શંખને એકત્ર કરી રાખી તેની રક્ષા કરે છે તે શ્રી હરિના પ્યારા થાય છે. આટલું કહી શંકર વિદાય થવા તત્પર થયા કે વિષ્ણુ બોલ્યા, દેવેશ, આપ કેમ અહીંથી આનું કામ મૂકી એકાએક જવા તૈયાર થયા? વિષ્ણુ, તમે તો જાણો છો કે હું સ્વતંત્ર નથી, ભક્તોને વશ છું. આવો જ મારો એક ભક્ત મને બોલાવી રહ્યો છે. કોણ? હિરણ્યકશ્યપનો નાનો ભાઈ હિરણ્યાક્ષ. એ શું બોલાવી રહ્યો છે? હા, તેની પત્નીનો પ્રેર્યો તે મારું ઘોર તપ આચરી રહ્યો છે, એટલે મારે બહુ ત્વરિત ગયા વિના છૂટકો નથી. જોજો દેવેશ્વર, એ દૈત્ય છે. બ્રહ્માની જેમ ઉદાર બનીને તેને અજય બનાવી દેવોના રખે વર આપી દેતા. વિષ્ણુ વરદાન આપતી વખતે ભક્તને વશ બની જવાય છે, છતાંય આ શંખચૂડનું ઉદાહરણ જોઈ કોઈ દૈત્યને અજયત્વ કે અમરત્વ પ્રદાન નહીં જ કરી શકીએ. કહી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. હિરણ્યાક્ષ તપ કરતો હતો ત્યાં ગયા અને હિરણ્યાક્ષ પાસે પ્રગટ થઈ બોલ્યા, દૈત્યનાથ, તારી ઇન્દ્રિયોનો વિનાશ કર નહીં ને કહે કે શા સારું તે આ વ્રતનો આશ્રય લીધો છે. હું શંકર છું, તારા તપથી પ્રસન્ન થયો છું, એટલે તારી જ અભિલાષા હશે તેનું પ્રદાન કરીશ. દૈત્ય બહુ રાજી થયો ને ઉઠીને શિવને નમન કરી પછી સ્તુતિ કરી બોલ્યો, ચંદ્રભાલ, દૈત્ય કુલને અનુરૂપ ઉત્તમ પરાક્રમ સંપન્ન મારે કોઈ પુત્ર નથી, એથી મેં આ વ્રતનું અનુષ્ઠાન કર્યું છે. દેવેશ, મને બહુ બળવાન પુત્ર આપો. દૈત્ય, તારા ભાગમાં તારો પુત્ર તો નથી, પણ હું તને એક પુત્ર આપું છું જે મારો પુત્ર છે. તેનું નામ અંધક છે. તે તારા સમાન જ પરાક્રમી અને અજય છે. તું બધા દુઃખોને ત્યાગી તેનું પુત્ર રૂપથી વરણ કરી લે અને તે રીતે પુત્ર પ્રાપ્ત કરી લે. વરદાનની પૂર્તિ સારું શિવે શિવાને સ્મર્યા ને તે અંધક સાથે ત્યાં આવ્યા અને ભૂતનાથે તે અંધક હિરણ્યાક્ષને આપી દીધું. એ લેતા હિરણ્યાક્ષ બોલ્યો, દેવેશ, મારા મનને સાંત્વના થઈ, પણ થોડી શંકા છે તે પૂછું? આ પૂછો. આપે આને પુત્ર કહ્યો એ કેમ? પાર્વતી અને હું એકવાર મંદરાચલ પર્વત પર બેઠા હતા. નાજુક રમ્ય ભાવથી પ્રેરાઈને પાર્વતીજીએ મારી 2 આંખો દાબી દીધી અને મને અકળામણ થઈ. અકળામણે ક્રોધનું રૂપ લીધું અને તે ક્રોધ મારા કપાળ બહાર નીકળતા આ પુત્ર રૂપે પ્રગટ્યો. એથી મેં તેને પુત્ર કહ્યો છે. આપની જય હો કહી હિરણ્યાક્ષ પુત્ર સાથે શિવ પાર્વતીને નમે 7 પ્રદક્ષિણા કરી સ્તુતિ ગાઈ અને પોતાને દેશ ગયો. અંધકને લાવ્યા પછી હિરણ્યાક્ષને જણાયું કે પોતે શિવ પાસે જેવો વર માગ્યો હતો તેવો જ બળવાન પુત્ર આપ્યો છે. અસુર સ્વભાવ પ્રમાણે પુત્રને સાથે લઈ દેવતાઓને જીતવા ને સ્વર્ગ હસ્તગત કરવા એ ચડાઈ લઈ ગયો. દેવતાઓ અંધક સામે લડવા ગયા, પણ તેના અતુલિત બળને અસ્ત્ર વિદ્યાના બળે ટકી ન શકે અને ભાગ્યા. હિરણ્યાક્ષ અંધકને લઈ તેમની પાછળ પડ્યો
ને બધાને સ્વર્ગ બહાર હાંકી સ્વર્ગનું રાજ્ય પડાવી લીધું. હિરણ્યાક્ષ આટલેથી ન અટક્યો. તે પૃથ્વીને ઉઠાવી પોતાના દેશ રસાતલમાં ચાલ્યો ગયો. સ્વર્ગ વિહોણા દેવતાઓ અને પૃથ્વી વિનાના ઋષિમુનિઓ વિષ્ણુ પાસે ગયા. સંકટ નિવેદન કર્યું. સાંભળી વિષ્ણુ બોલ્યા, દેવો મુનિઓ, આ શિવ વરદાનધારી છે. શિવ હજુ તો શંખચૂડનો અનુભવ કરી હમણાં જ વિદાય થયા હતા ને તેમણે એવું વરદાન દૈત્યોને આપી દીધું. તુલસી પાસેથી નીકળી વરદાન દેવા હતા ત્યારે જ મેં તેમને કહેલ કે શંભો, જોજો દૈત્ય છે, ક્યાંક અજયત્વનું વરદાન આપી શંખચૂડની પુનરાવૃત્તિ ન કરતા. પણ થયું તેવું જ. ભોળાનાથ છે ને, એમણે હિરણ્યાક્ષને અજયત્વનું વરદાન આપ્યું, પણ તેનો પુત્ર આપ્યો છે. તે મહાબળવાન છે, તે શિવકુમાર છે. તે અસુર ભાવવાળો નથી, પણ હિરણ્યાક્ષના બળબુદ્ધિનો ઉપયોગ કરી આ ઉપદ્રવ મચાવે છે. દેવેશ, પૃથ્વી કોઈ રસાતળમાં લઈ ગયાનું આ પ્રથમ બનેલ છે. હવે તેને પાછી ઉપસ્થિત કરો. મુનિઓ બોલ્યા, અમારું સ્વર્ગનું રાજ પણ. હા દેવગણો, એ કાર્ય કરીશ જ. દેવો અને ઋષિઓની રક્ષા કરવા હું બ્રહ્મા અને શિવ બંધાયેલા છીએ. શિવજી અને બ્રહ્માજી આમ વરદાનો આપ્યા કરે, દૈત્યો ઉલ્કાપાત મચાવ્યા કરે, અમે ભાગતા રહીએ ને સ્વર્ગમાં પ્રસ્થાપિત પણ થતા રહીએ. આટલું ઉમેરી દો. શ્રી હરિ બોલ્યા, હા એની પણ કેમ ના કહેવાય, કારણ કે શંખચૂડ જેવા અજય દૈત્યને મારી જે રીતે સ્વર્ગનું રાજ્ય અપાવ્યું એ આપ જ કરી શકો. આ બધામાંય શિવ સહાય હતી જ. ઇન્દ્ર, હવે આ હિરણ્યાક્ષ સામે પણ શિવ સહાય જોઈએ તો આપણે સૌ તેમની સમીપ જઈએ. ના, અંધક તેમનો પુત્ર છે, તેનામાં આવી સંહારક ને દુષ્ટ દૈત્ય ભાવના નથી. હિરણ્યાક્ષ જ એવો છે. દૈત્યોને દુર્બુદ્ધિઓને જરા પણ બળવાન થવાનો વર અપાય નહીં. યા સીધો કે આડકતરો બળવાનને સહારો સંપાદન થાય એટલે એ સર્વનાશ જ વેરે. હિરણ્યાક્ષ માટે આવું જ બન્યું છે. પણ પોતે બહુ બળવાન નથી, એટલે હું પૃથ્વીને હમણાં ઉચકી લાવીશ. અને ભગવાન વિષ્ણુએ સર્વાત્મક યજ્ઞમય વિકરાળ વરાહ શરીર ધારણ કર્યું અને પૃથ્વીને વિદીર્ણ કરવાનું આરંભી દીધું. આ ક્રિયાથી મહાભયંકર ઘોષ પેદા થવા લાગ્યો, જેનાથી બ્રહ્માંડ ગાજી ઉઠ્યું, દિશાઓ કંપી રહી. અનેક પ્રહારો કરી તે પાતાળ લોકમાં ઘૂસ્યા. ત્યાં જઈ કદી ન તૂટવાવાળી પોતાની આગલી દાઢોથી દૈત્યો સામે દોટ મૂકી. એક સામાન્ય વરાહની પ્રથમ તો દૈત્યોએ દરકાર ન કરી, સામાન્ય ઉપદ્રવ માન્યો. પણ વરાહ તો એક પછી એક દૈત્યોની પોતાની આગલી દાઢોથી કચુંબર કરવા લાગ્યો. પણ વરાહને શસ્ત્રઘાત સ્પર્શી પણ શકતો ન હતો. વરાહ સામે મોટી સેના આવી. વરાહે બધી દૈત્ય સેનાનું મંથન કરી નાખ્યું ને વિષ્ણુ રૂપ ધરી સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષનું માથું કાપી નાખ્યું અને દુષ્ટ દૈત્યોને ભસ્મ કરી દીધા. અંધકે દૈત્યોને ભગવાન વિષ્ણુને શરણે જવા કર્યું. પછી ઇન્દ્રે અસુર રાજ્ય પર અંધકને અભિષિક્ત કરી દીધો અને ભગવાન વરાહ પોતાની દાઢો પર પાતાળ લોકમાંથી પૃથ્વીને ખેંચી લાવે. ઇન્દ્રને દેવતાઓને પાછું સ્વર્ગ રાજ મળી ગયું. ઋષિઓ, મુનિઓ અને બ્રાહ્મણો પ્રસન્નચિત્ત બની પોતપોતાના ધામમાં ગયા. આમ વરાહ રૂપ ધરીને ભગવાન વિષ્ણુએ હિરણ્યાક્ષને મારી બધા દેવતાઓ અને મુનિઓને સુખ આપ્યું ને આ ખબર તેના મોટા ભાઈ હિરણ્યકશ્યપને થયા. એની આંખો લાલ બની ગઈ ને એ ક્રોધથી કંપી ઉઠ્યો. શ્રી હરિ ઉપર વેળ વાળવા. વરદાન દૈત્યો અને શંભુ. ભાગ 14. હિરણ્યકશ્યપુએ નાના ભાઈ હિરણ્યાક્ષના વિષ્ણુ દ્વારા કરાયેલા સંહારની વાત સાંભળતા જ દૈત્યોને આજ્ઞા આપી, જાઓ પ્રજાનો સંહાર કરો. અને દૈત્યો છૂટ્યા. નિર્દોષ પ્રજાજનોને પકડીને મારી તેના લોહી માંસ પી જવા માંડે. હિરણ્યકશ્યપુએ ગુરુ શુક્રાચાર્યને કહ્યું, વિષ્ણુથી મારે વેર લેવું છે. એ સામાન્ય નથી, એ મરી શકે એમ નથી. આપ એ સારું કોઈ પણ રસ્તો બતાવો. ઘોર તપ આચરો. કોનું તપ કરું? બ્રહ્માનું. વિષ્ણુ પર વેર વાળવા હિરણ્યકશ્યપુએ પહાડોની ગુફામાં તપ કરવા ચાલ્યો. પગના અંગૂઠા પર આખું શરીર ટેકવી હાથ ઊંચા રાખી હિરણ્યકશ્યપુએ
96,000 વર્ષ સુધી ઘોર તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થઈ પ્રગતિ બોલ્યા, દૈત્યનાથ, માગો માગો, જે જોઈએ તે માગો. તમારા તપથી હું પ્રસન્ન થયો છું. સ્વર્ગમાં કે પૃથ્વી પર, દિવસે કે રાતે, ઉપર અથવા નીચે, ઘરમાં કે ઘર બહાર, ક્યાંય પણ શસ્ત્ર, અસ્ત્ર, વજ્ર, શુષ્ક વૃક્ષ, પર્વત, જળ, અગ્નિ રૂપમાં શત્રુના પ્રહારથી, દેવતા, દૈત્યો, મુનિ, સિદ્ધ કે આપના દ્વારા રચાયેલી જીવોના હાડથી કદી પણ મૃત્યુનો ભય ન હો. તથાસ્તુ. 96,000 વર્ષના તારા ઘોર તપથી હું પ્રસન્ન થયો છું. તું તારું રાજ્ય ભોગવ. બ્રહ્માનું વરદાન પામી પ્રસન્નચિત્ત હિરણ્યકશ્યપ પાછો ફર્યો ત્યારે બહુ જ ઉન્મત્ત બની ગયો હતો ને તેણે સૌ પ્રથમ કાર્ય દેવતાઓને સ્વર્ગમાંથી આંકી કાઢવાનું, તેમનું રાજ્ય પડાવી લેવાનું કર્યું. દેવતાઓ છુપાઈ પૃથ્વી પર રહેવા લાગે. તેણે રાજ્યમાં આવી બધે જ આદેશ પ્રસારિત કરી દીધો કે મારા રાજ્યમાં કોઈએ વિષ્ણુ નામ લેવું નહીં. રાજા એ જ સાચો ભગવાન છે, માટે સૌએ મારા જ નામનું સ્મરણ કરવું. પ્રજામાં આ આદેશ ફરી વળે. કોઈ ઠેકાણે હવે વિષ્ણુ કે શિવનું નામ લેવાતું નથી. એના સ્થાને હિરણ્યકશ્યપનું જ નામ ઉચ્ચારાતું હતું. આમ છતાં ભૂલે ચૂકે કોઈ બીજા દેવ દેવતાઓનું નામ સ્મરણ કે નામ કીર્તન કરે તો તેનો શિરચ્છેદ કરી નાખવા આદેશ આપ્યો ને તે સારું ચોકિયાર ટુકડીઓ ગોઠવી. આવી જ એક ટુકડીના મુખી તરીકે હિરણ્યકશિપુએ પોતાના પુત્રને નાના બાળક પ્રહલાદને નિમ્યો. પ્રહલાદનું કાર્ય રાત્રે નગરમાં ફરીને ચોકી કરવાનું ને અન્ય દેવનું કોઈ નામ લે કે સંકીર્તન ગાય તો તેનો શિરચ્છેદ કરવાનું હતું. એક રાત્રે નગરના છેવાડે આવેલા કુંભારવાડામાં કુંભાર ધણી ધણિયાઈને ત્યાં કહેતી બિલાડીના બચ્ચા મળતા ન હોવાથી બિલાડી મ્યાઉ મ્યાઉના શોર મચાવતી રોતી કુંભાર દંપતી પાસે આવી બેઠીને કુંભાર કુંભારણ મીંદડીની આ વ્યથાએ આખું ઘર ફેંદી વળ્યા, પણ બિલાડીના 3 બચ્ચાનો પત્તો જ ન મળ્યો. બિલાડી રોતી હતી, મ્યાઉ મ્યાઉ મ્યાઉ. માં બિચારી બચ્ચાના વિયોગે કેવી રૂએ છે. કુંભારણે કુંભારને કહ્યું, બચ્ચા ક્યાં ગયા હશે? બહાર ગયા હશે. ઘરમાં તો ક્યાંય નથી. ના, માને મૂકી બચ્ચા બહાર જાય જ નહીં ને સાંજ ટાણું થયું એ ટાણે બચ્ચાને ડાવવું હોય, ક્યાંય જાય નહીં. ત્યારે શું થશે હવે? કંઈક યાદ કરો જો. કંઈ યાદ આવતું નથી કે બચ્ચા ક્યાંય હોય. નિભાળામાં તો નહીં રહી ગયા હોય ને? કુંભારણ બોલી. કોણ જાણે, વાસણ ખડકતા ખડકતા કોઈ વાસણ નીચે બેસી ગયા હોય તો. અરે રે, હવે શું થાય? નિભાળો તો આપણે પહેલેથી સળગાવી દીધો છે. હા, હવે વિખેરાય પણ નહીં. સવાર પડતા તો બચ્ચા તેમાં ભડથું થઈ જવાના. નહીં થાય. ચાલો આપણે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીનું સવાર સુધી ગુણ કીર્તન ગાઈએ. ચાલો. કુંભાર કુંભારણ તાલીઓ બજાવી ભગવાનના ગુણાનુવાદ ગાવા લાગ્યા. આ શોર રાત્રે ચોકી કરવા નીકળેલા પ્રહલાદને કાને ગયો ને ચોકી ઉઠ્યો. દૈત્યની ટુકડી સાથે કુંભારના ઘરમાં ગયો ને હાક મારી બોલ્યો, એ તમે કોનું નામ લો છો? ભગવાનનું. ભગવાન તો મારા પિતા હિરણ્યકશ્યપુ જ છે. બીજા ભગવાન ક્યાંથી હોય? બાળક પ્રહલાદ હાથમાંથી ખડક ચમકાવતા કહ્યું, આવું કોણે કહ્યું? મારા પિતાએ. એ ખોટું છે. કેમ? જો તમારા પિતા ભગવાન હોય તો લીલા ઝાડ ઉગાડી શકશે, આ પવન લહેરાઈ શકશે, આ સૂર્યચંદ્રને પ્રકાશિત કરી શકશે? ના, તો તમારા પિતા ઈશ્વર કેવા? ત્યારે તમે જેના ગુણ ગાઓ છો તે સાચા. હા, માટે તો એના ગુણ ગાઈએ છીએ. શા હેતુસર? નિભાળામાં આ બિલાડીના બચ્ચા ખડકાઈ ગયા છે ને નિભાળો સળગ્યો છે. એમાંથી તેને બચાવવા અમે ભગવાન શિવ અને વિષ્ણુને પ્રાર્થના કરીએ છીએ. બચ્ચા સવારે જીવતા નીકળશે. હા, આ નામ સંકીર્તનના પ્રભાવે. નહીં નીકળે તો તમારા માથા ધડથી જુદા કરીશ. ભલે, કહી કુંભાર દંપતી પાછા નામ સંકીર્તન કરવા લાગ્યા. પ્રહલાદ ઊભો છે. સવાર પડ્યું. સ્નાન કરી કુંભારને કુંભારણ બુઝાઈ ગયેલા નિભાળામાંથી પાકી ગયેલા વાસણો એક પછી એક બહાર કાઢતા હતા. નિભાળો ફેંદાઈ ગયો. ક્યાંય બચ્ચા દેખાયા નહીં.
પણ એક છેલ્લું વાસણ ઉપાડ્યું ને તેની તળિયેથી મ્યાઉ મ્યાઉ મ્યાઉનો શોર કરતા ત્રણેય બચ્ચા કૂદકા મારી તેની મા પાસે પહોંચી ગયા. પ્રહલાદ સ્તબ્ધ બની ગયો ને ખડગનો ઘા કરી પિતા પાસે કચેરીમાં આવ્યો ને પિતાને પ્રભુપણાનો પડકાર કર્યો. દૈત્યનાથ ચોંક્યો. આ શું? ઘરમાં જ વિદ્રોહ? તેણે પ્રહલાદને સમજાવ્યો, પણ એ ન સમજ્યો. બે દૈત્ય કુમારોને પ્રહલાદને ભણાવવાને સમજાવવા રોક્યા, પણ એ સમજાવટે કામયાબ ન નીવડી. હિરણ્યકશિપુએ પ્રહલાદને ઊંચો પહાડ પરથી ફેંક્યો, પણ એ બચી ગયો. હાથીના પગ તળે મૂક્યો, પણ પ્રહલાદને કચર્યા વિના હાથી પાછો ફરી ગયો. હિરણ્યકશિપુએ પોતે ઈશ્વર નથી એવી માન્યતા પ્રસરાવતો રોકવા પ્રહલાદને મારી નાખવો હતો. આ જ સમયમાં દેવગણો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા વિષ્ણુ પાસે ગયા ને વિષ્ણુ આ બધાને લઈ ભગવાન શિવ પાસે શિવલોકમાં ગયા. દેવો, ઋષિઓ અને બ્રાહ્મણો સાથે બધાને સામે આવતા જોઈ શિવજીએ સન્માન કરી બેસાડ્યા. દેવતાઓએ સ્તુતિ કરી. કેમ કહો, શુભાગમન શા માટે થયું? પ્રભુ, બીજો શંખચૂડ ઊભો થયો છે. હિરણ્યકશ્યપુ: કોણે વરદાન આપ્યું? વરદાન આપવા વાળા આપ બે જ છો, બ્રહ્માજી અને શંકરજી. શિવજી, અમારું સ્વર્ગનું રાજ્ય પડાવી લઈ હિરણ્યકશ્યપુએ બધા દેવતાઓને હાંકી કાઢ્યા છે. ઇન્દ્રે કહ્યું, અને પૃથ્વી પર એવો આદેશ જારી કર્યો છે કે ઈશ્વર હું છું, બીજા નહીં. બીજા દેવોના નામ લેનાર પ્રજાજનોને શિરચ્છેદ કરે છે. ઋષિ બોલ્યા, બ્રહ્માજી, તમે આવો વર આપ્યો? શિવજી મંદ હસીને બોલ્યા, દેવેશ, આપણે તો સ્વતંત્ર નથી, ભક્તોને વશ છીએ. હિરણ્યકશિપુના 96,000 વર્ષના ઘોર તપ પછી પ્રસન્ન થયો ને તેણે જે વરદાન માગ્યું તે માટે તથાસ્તુ કહી દીધું છે. વિષ્ણુ, આજ્ઞા દેવેશ, તમે જાઓ અને હિરણ્યકશ્યપનો વધ કરો. બ્રહ્માના વરદાનની, દેવ નિયમની જાળવણી કરીને મને એમાં સૂચન કરવું નહીં પડે. જાઓ હવે સૌ પોતપોતાના ધામમાં. બધા શિવજીની પ્રદક્ષિણા કરી નમી પોતપોતાના ધામમાં ગયા ને વિષ્ણુ ભગવાને હિરણ્યકશ્યપનો વધ કરવાનો સંકલ્પ કર્યો. એ જ સમયે દૈત્યે પ્રહલાદને ધગધગતા લોઢાના થાંભલાને બાદ ભરવા આજ્ઞા કરી. ઈશ્વરનું સ્મરણ કરી પ્રહલાદે થાંભલાને બાદ ભરી કે કડડ અવાજ સાથે થાંભલો ફાટ્યો. એ સમય સંધ્યા કાળનો હતો. ફાટેલા થાંભલામાંથી અડધા સિંહના દેહવાળા ને અડધા માનવના દેહવાળા ભગવાન નારસિંહ ઋષિ પ્રગટ્યા. તેમના પ્રાગટ્યથી ચોમેર દિવ્ય તેજ છવાઈ ગયું. ભીષણ કડાકા થયા ને દૈત્ય હિરણ્યકશ્યપ ભાગ્યો. તેને ભગવાન ઋષિએ પોતાના સિંહ જેવા લાંબી નહોરવાળા પંજાથી પકડી ઉંબરા વચ્ચોવચ્ચ બેસી તેની છાતી ચીરી નાખીને મારી નાખ્યો. પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. ત્યાં વૃષભ પર બેસી ભગવાન સદાશિવ આવ્યા ને પ્રહલાદને દૈત્યોનું રાજ આપી રાજ તિલક કરી આશીર્વાદ આપ્યો અને ગયા. બરાબર એ જ સમયમાં પ્રહલાદના કાકા હિરણ્યાક્ષનો શિવ દીધો કુમાર અંધક પણ આવી લાગ્યો. પ્રથમ અંધ હતો તે અંધકની આંખો ખુલી ગઈ હતી. તે દેખતો થઈ ગયો હતો. શરીર પણ ક્રાંતિપૂર્ણ હતું. આવતા વેદ તેણે પ્રહલાદને કહ્યું, કુમાર, તમે આ રાજ પાછું મૂકી દો, કારણ કે બ્રહ્માનું વરદાન પામીને આવું છું એટલે તમે કોઈ મને બળમાં પહોંચી શકશો નહીં. ભાઈ અંધક, કહીશ કે તે કોનું તપ કર્યું, તે દેવ કોણ હતા ને તેણે તને શું વરદાન આપ્યું? બ્રહ્માનું હજારો વર્ષ તપ કર્યું પછી થાકી હારી મુઠ્ઠીભર હાડ ચામડી વાળા કાયા અગ્નિમાં બાળવા તૈયાર થતો હતો. ત્યાં જ બ્રહ્માજી આવ્યા અને મારા પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. પછી તે શું માગ્યું? કે હું મૃત્યુ પામું નહીં, અમર્ત્ય રહું. બ્રહ્માએ આવું વરદાન આપી દીધું. હા, પ્રથમ તો ના કહી કે આવું વરદાન આપી સૃષ્ટિનો ક્રમ તોડી શકાય નહીં, પણ મેં જ અમુક શરતો સામેથી મૂકી. આવી શરતો અજયત્વ ને અમરત્વ માગ્યું. સારું, હવે આ રાજ્ય તમારું, અમારે જોઈતું નથી. રાજ્ય, ઐશ્વર્ય, સંપત્તિ ને સત્તા, આ બધા કરતાં ઈશ્વર ભજન જ શ્રેષ્ઠ છે. હું એ જ કરીશ.
અંધકે પ્રહલાદનું રાજ્ય પડાવી લીધું. તે પાછો સૈન્ય લઈ સ્વર્ગ જીતવા ગયો. ત્યાં સંગ્રામમાં બધા દેવતાઓને પરાજિત કરી તેણે વજ્રધારી ઇન્દ્રને કેદ કરી લીધા. એ પછી નાગો, શ્રેષ્ઠ રાક્ષસો, ગાંધર્વો, યક્ષો, મનુષ્યો, મોટા મોટા પર્વતો, વૃક્ષો અને સિંહ આદિને પણ જીતી લીધા. સમસ્ત ત્રિલોકને વશીભૂત કરી લીધું. તે પછી પાતાળ, પૃથ્વી અને સ્વર્ગમાંથી સ્વરૂપવાન રમણીઓને લઈ પર્વતો અને નદીઓ અને જંગલોમાં ઘૂમવા લાગ્યો ને ઉન્મત્ત બની વૈદિક ધર્મનો લોપ કરવા માંડ્યો. તેણે દેવતા, ઋષિ કે બ્રાહ્મણ કોઈને માનવાનું બંધ કરી દીધું. બહુ અત્યાચારથી તેનું મૃત્યુ નિકટ આવી રહ્યું હતું. બ્રહ્મા પાસેથી અજયત્વનું વરદાન માગતી વેળા તેણે માગ્યું હતું ને કબૂલ્યું હતું કે ત્રણેય કાળમાં જે ઉત્તમ, મધ્યમ અને નીચ નારીઓ હોય છે એ નારીઓમાંથી કોઈ રત્ન ભૃતા નારી મારી જનની હશે. તે મનુષ્ય લોક માટે દુર્લભ તથા શરીર, મન અને વચનથી અગમ્ય છે. તેમાં રાક્ષસ ભાવ કારણ જ્યારે મારી કામ ભાવના ઉત્પન્ન થઈ જાય ત્યારે મારો નાશ હો. આ સાંભળી બ્રહ્માએ શિવનું ધ્યાન ધર્યું હતું અને શિવજીએ બ્રહ્માને આ વરદાન આપવા જણાવ્યું હતું. એ રાક્ષસ ભાવ તેનામાં ઉદય થવાનો સમય આવી લાગ્યો હતો. જ્યારે તેનો મૃત્યુકાળ આવ્યો, દુર્યોધન, વૈદસ અને પ્રહસ્તી નામના તેના ત્રણેય મંત્રીઓએ એક દિવસ આવી અંધકને કહ્યું, દૈત્યેન્દ્ર, અહીં એક ગુફામાં અમે એક મુનિને જોયા. ધ્યાનસ્થ હોવા કારણ તેના નેત્ર બંધ છે, પણ તે ભારે રૂપવાન છે. તેના માથા પર અર્ધચંદ્રની કલા પોતાની છટા વિખેરી રહી છે. કમરમાં હાથીની ખાલ બાંધી છે. મોટા મોટા સાપ એના સારાય શરીરને વીંટળાઈ વળ્યા છે. ખોપરીઓની માળા એ જટાધારી આભૂષણ છે. તેના હાથમાં ત્રિશૂળ, એક વિશાળ ધનુષ્ય બાણ અને ફણીર પણ ધારણ કર્યા છે. તેને 4 ભુજાઓ છે. તેણે ખડગ, ત્રિશૂલ આદિ ધારણ કર્યા છે. તેની આકૃતિ ગૌર છે ને ભસ્મનો અનુલેપ લગાવ્યો છે. તે પોતાના ઉત્કૃષ્ટ તેજથી સુશોભિત છે. આવો આ તપસ્વીનો અદ્ભુત વેશ છે. તેનાથી થોડે દૂર જ અમે એક બીજો પુરુષને જોયો, જે વિકરાળ વાનર સરખો છે. તેનું મોં ભારે ભયંકર છે. તે બધા જ આયુધ ધારણ કરેલો છે, પરંતુ તેના હાથ વૃક્ષ છે. તે આ તપસ્વીની રક્ષામાં તત્પર છે. તેની પાસે એક બુઢો બળદ બેઠો છે. આ બેઠેલા તપસ્વીના પાર્શ્વ ભાગમાં અમે એક સુલક્ષણા નારીને પણ જોઈ. તે ભૂતળ પર રત્ન સ્વરૂપા છે. તેનું રૂપ ભારે મનોરમ્ય છે અને તરુણી હોવા કારણ મનને મોહિત બનાવી દે છે. મોતી, મણિ, સુવર્ણ અને ઉત્તમ વસ્ત્રોથી તે સુશોભિત છે. તેના ગળામાં સુંદર માળાઓ લટકી રહી છે. જેણે એકવાર એ નારીને જોઈ તેનું નેત્ર ધારણ કરવું સફળ છે. તેને ફરી આ લોકમાં અન્ય વસ્તુઓ જોવાથી શું પ્રયોજન? તે દિવ્ય નારી પુણ્યાત્મા મુનિવર મહેશની ભાર્યા છે. દૈત્યેન્દ્ર, આપ તો ઉત્તમોત્તમ રત્નોનો ઉપભોગ કરવાવાળા છો. તેથી તેને અહીં બોલાવીને જુઓ. જુઓ, તે આપને પણ જોવા યોગ્ય છે. મંત્રીઓની આ વાત સાંભળતા દૈત્ય અંધક કામાતુર બની ઉઠ્યા. તેના સારાય શરીરમાં કંપ છવાઈ ગયો અને તુર્ત દુર્યોધન આદિ મંત્રીઓને મુનિને પાસે મોકલ્યા. મંત્રીઓએ આવી મુનિને પ્રણામ કરી અંધકનો સંદેશો કહ્યો અને બદલામાં શિવજીનો ઉત્તર સાંભળી પાછા આવી અંધકને કહ્યું, રાજન, આપ તો બધા દૈત્યોના સ્વામી છો, તો પણ એ તપસ્વી મુનિએ પોતાની બુદ્ધિથી ત્રિલોકને તણખલા સમાન સમજી હસતા જતા હતા. આપના માટે આવી વાતો કરી છે. એ નિશાચરનું શૌર્ય અને ધૈર્ય અસ્થિર છે. તે દાનવ, કૃપણ, સત્વહીન, ક્રૂર, કૃતવાન અને સદાય પાપ કર્મ કરવાવાળો છે. શું એને સૂર્યપુત્ર યમનો ભય નથી? કાં તો હું મારા દારૂણ શસ્ત્ર અને મૃત્યુને પણ સંત્રસ્ત કરી દેવાવાળું યુદ્ધ, અને કાં તો વાનરના મોઢા જેવો ડરપોક નિશાચર જેના બધા અંગો જર્જરભૂત થઈ ગયા છે. તારી સેના પણ નહીં બરાબર છે, તો પણ તારામાં કંઈ સામર્થ્ય હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જા અને આવી તારું કૃત્ય બતાવ. મારી પાસે તારા જેવા
પાપીઓના વિનાશ કરવાવાળા વજ્ર જેવા ભયંકર શસ્ત્ર છે, અને તારું શરીર તો કમળ સમાન કોમળ છે. આવી દશામાં તને જે પ્રતીતિ લાગે તે કર. મંત્રીઓની વાત સાંભળતા જ કામાંધ રાક્ષસ વિશાળ સેના લઈ આવ્યો અને નંદીશ્વર સાથે યુદ્ધ કરવા લાગ્યો. ભારે ભયાનક યુદ્ધ થયું. યુદ્ધ સ્થળમાં ચરબી, મજ્જા, માંસ અને લોહીનો કીચડ જામી ગયો. ત્યાં કપાયેલ માથાવાળા ધડ રહ્યા હતા, અને કાચું માંસ ખાવાવાળા જાનવર ચારે બાજુ વ્યાપ્ત થઈ ગયા હતા. થોડી જ વારમાં દૈત્ય ભાગી આગે ઊભો રહ્યો. પછી શિવે પાર્વતીને કહ્યું, દેવી, મરણ ધર્મા પ્રાણીઓના અમરો પર આક્રમણ થયા છે. તેમાંના પુણ્યને વિનાશ કરવાવાળો કોઈ ગ્રહ પ્રગટ થઈ ગયો છે. આ મિટાવવા હવે હું ફરી કોઈ નિર્જન વનમાં જઈ પરમ દિવ્ય અદ્ભુત વ્રતની દીક્ષા લઈશ અને એ કઠિન વ્રતનું અનુષ્ઠાન કરીશ. આટલું કહી શિવજી ઉઠ્યા ને એક ભયંકર વનમાં ચાલ્યા ગયા. ત્યાં 1000 વર્ષ સુધી પશુપત વ્રતનું અનુષ્ઠાન ત્યાં તત્પર રહ્યા. અહીં દેવી પાર્વતી મંદરાચલ પર્વત પર રહી શિવજીની પ્રતીક્ષા કરતા હતા. ગણો તેમની રક્ષામાં હતા, તો પણ સૌ ભયભીત હતા. આની વચમાં જ કામાંધ અંધક દૈત્ય પોતાના મુખ્ય યોદ્ધાઓને લઈ તે ગુફા પર ચડી આવ્યો. ત્યાં વીરગણો સાથે પોતાના યોદ્ધા સહ યુદ્ધ કર્યું. વીરોએ અન્ન, જલ અને ઊંઘને ત્યજી દીધા ને આવું 505 દિવસ સુધી ચાલ્યું યુદ્ધ. અંતમાં દૈત્યોના હાથથી છૂટેલ આયુધોના પ્રહારથી નંદીશ્વરનું શરીર ઘાયલ થઈ ગયું અને ગુફાના દ્વાર પાસે મૂર્છાવશ પડી ગયો ને ગુફાનું દ્વાર ઢંકાઈ ગયું ને દૈત્યોથી ખોલી શકાય તેવું રહ્યું નહીં. ત્યારે પાર્વતીએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માનું સ્મરણ કર્યું. સ્મરણ કરતા જ બ્રાહ્મી, નારાયણી, ઐન્દ્રી, વૈશ્વાનરી, યામ્યા, નૈત્રકંત્રી, વારુણી, વાયવી, કૌલેરી, યક્ષેશ્વરી, ગારુડી આદિ દેવીઓના રૂપમાં બધા દેવતા, યક્ષ, સિદ્ધ, ગુહ્યક આદિ અસ્ત્રો-શસ્ત્રોથી સુસજ્જિત બની પોતપોતાના વાહનો પર સવાર બની પાર્વતી પાસે આવી પહોંચ્યા અને રાક્ષસો સાથે ભીડાઈ ગયા. થોડા સમય પછી ભગવાન શિવ પણ આવી ગયા ને પછી ઘોર યુદ્ધ થયું. દૈત્યોના શુક્રાચાર્યની વિદ્યા દ્વારા મરેલા દૈત્યોને ફરી જીવતા થતા જોઈ ભૂતનાથ શિવજી દૈત્યોને આખા ખાઈ પેટમાં ઉતારવા લાગ્યા. એથી દૈત્યો ઢીલા પડી ગયા. આગ છતાં ઘણા શાસ્ત્રાઘાતથી અંધક ઘાયલ થઈ ગયો હતો, પણ શિવ પર વિજય મેળવવાની ઈચ્છાથી અન્ય માયા રચી. પણ શંકરે તેને પોતાના ત્રિશૂળથી વિંધી ભૂતલ પર પાડી દીધો. ત્યારે એના લોહીમાંથી અંધકના જૂથનું જૂથ પેદા થઈ ગયા. તેનાથી સારી ભૂમિ રણભૂમિ ભરાઈ ગઈ. અન્ય મરેલા સૈનિકોના જમીન પર પડેલા લોહીમાંથી તેવા જ અસંખ્ય સૈનિકો પ્રગટી ઉઠ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રેમનાથ શિવજીને બોલાવી યોગ બળથી એક એવો અજય સ્ત્રી રૂપ ધારણ કર્યું કે જેનું મુખ વિકૃત હતું અને રૂપ ઉગ્ર હતું. તે રણ ક્ષેત્રમાં દોડી અને શસ્ત્રાઘાતથી જે દૈત્યોના શરીરમાંથી ઉષ્ણ લોહી વહેતું હતું તે જમીન પર ન પડવા દેતા તે પીવા લાગી. તેથી રાક્ષસોનું ઉત્પન્ન થવું બંધ થઈ ગયું. તે પછી માત્ર અંધક જ રહ્યો. જો કે તેના શરીરનું લોહી સુકાઈ ગયું હતું, તો પણ તે પોતાના કુલોચિત ક્ષત્રિય ધર્મનું પાલન કરતા અવિનાશી ભગવાન શંકરની સાથે થપ્પડોથી વજ્રની જેમ જાંઘો અને ચરણોથી વજ્રાકાર મુખ, ભુજા અને શિર સંગ્રામ કરતો રહ્યો. ત્યારે શિવજીએ તેનું હૃદય વિદીર્ણ કરી નાખી શાંત બનાવી દીધો. પછી ત્રિશૂળ ફેંકી તેને અણુની જેમ ઉપર ઉઠાવી તેનું જર્જર શરીર લટકી રહ્યું હતું. સૂર્ય કિરણોએ તેને સૂકવી દીધો. પવનના ઝોકા પર યુક્ત મેઘાઓએ મુશળધાર જળ વરસાવી તેને ભીંજવી નાખ્યો. હિમખંડ સમાન શીતળ ચંદ્રમાના કિરણોએ તેને વિશીર્ણ કરી દીધું. તો પણ દૈત્યરાજે પ્રાણ ત્યાગ કર્યા નહીં ને વિશેષ રૂપથી તેણે શિવજીનું સ્તવન કર્યું. ત્યારે કરુણાસાગર શિવ પ્રસન્ન થઈ ગયા ને તેને પ્રેમપૂર્વક ગણાધ્યક્ષનું પદ પ્રદાન કર્યું. યુદ્ધ સમાપ્ત થઈ જવા પર પછી લોકપાલોએ
અનેક પ્રકારના સાર ગર્ભિત સ્તોત્રો દ્વારા વિધિપૂર્વક શિવજીની અર્ચના કરી અને હર્ષિત થયેલા બ્રહ્મા અને વિષ્ણુ આદિ દેવોએ ગરદન ઝુકાવી ઉત્તમોત્તમ સ્તુતિઓ દ્વારા એમનું ગુણગાન કર્યું. ભાગ 15 શુક્રાચાર્ય. આપણે અહીંયા વિરામ લઈશું અને આવતીકાલે આ કથાને આગળ વધારીશું. તો મિત્રો, ફરી એકવાર આપને વિદિત કરું કે વધુને વધુ શિવ ભક્તો આ કથાનો લાભ લે એ માટે તમે તમારા ગ્રુપમાં એને શેર કરશો. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરે હરે બોલે. નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ કી જય.